પોરબંદરમાં સૌથી પહેલા રાજ્યસભા સભ્ય તરીકે મને માન પ્રાપ્ત થયું છે. मैं रामभाई अरजीभाई मोकरिया ईश्वर की शपथ लेता हूं कि मैं રામભાઈ આપણા સૌરાષ્ટ્રના છે, કાઠિયાવાડી છે. મોદી સાહેબ એક વખત જેને નજરમાં આવશે છે એને કોઈ દિવસ ભૂલતા નથી. આ મકાન છે ને આમાં 2 રૂપિયા ભાડે આપ્યું. રામભાઈનો સ્વભાવ પહેલેથી જ નેતૃત્વ વાળો છે. તો મને એમ થયું કે મારે ભણવું જોઈએ, શિક્ષણ વિના નકામું છે. આ રહ્યું રામ અરજી મોકરિયા. અહીંયા હતો ભાઈ મારો ક્લાસ. અમે જે કહેતા ને આંદામાન નિકોબાર એ આ તોફાને અહીંયા જ કરતા. બેકો બંધ કરાવવા જતો ફોન કરીને, ભાઈ બંધ કરો ને કે તોફાન કરશું. ખાલી ધમકી આપતા, કરતા નહીં ગઈ તોફાન. પોરબંદરમાં ભયંકર પૂર આવ્યું હતું. એ દિવસો બરાબર યાદ છે. અમારી પાસે કોઈ ઘર વખરી ન રહે. સાયકલ લઈને હું ઘરે વેચવા જતો. 84ની સાલથી મેં ભાડે લીધેલી છે. 5,000 રૂપિયા મેં 2% વ્યાજે લઈ અને આ વ્યવસાય ચાલુ કર્યો. પછી 65,000 રૂપિયામાં એ ભાઈએ જગ્યા વેચી નાખી, ચાલુ ધંધો. પછી હું એનાથી જુદો થઈ અને મેં કર્યું રામ ટ્રાવેલ્સ. રામ ટ્રાવેલ્સ રામ ભગવાનનું મારું નામ ને 276 કે સમથિંગ રૂપિયા હતા, મારા માટે બહુ મોટા. મેં લઈ અને મજૂરી કામ ચાલુ કરી. એટલું બધું માન થયું પાર્ટી ઉપર, નરેન્દ્રભાઈ ઉપર. કોલેજમાં હું GS બન્યો અને GS બન્યો સાથે સાથે વિદ્યાર્થી પરિષદની મંત્રીની કક્ષાએ પહોંચ્યો. એક વખત તો કોઈ એવું કીધું કે રામભાઈ મારી નાખે તો છૂટ છે, પણ એનાથી જુદું મારે. એક જોશી દાઢી કહેવાતા. એ અમે 3 ભાજપમાંથી ઊભા હતા. અને અત્યારે મને કહેતા આનંદ થાય છે કે અમારી પાસે લગભગ 4,000 સમથિંગ ફ્રેન્ચાઇઝી છે. 700 થી 800 કરોડનું ટર્નઓવર એ છે અને લગભગ 20,000થી ઉપરનો સ્ટાફ છે. દરરોજ 1.5 લાખની આજુબાજુ ડોક્યુમેન્ટ પાર્સલ થાય છે. મારુતિ ધ અનએક્સપ્લોર્ડ જર્ની ઓફ રામભાઈ મોકરિયા પ્રીમિયર થશે 7 જુલાઈ મંગળવારે VOD વાઇબ્સ YouTube ચેનલ પર.